ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે રાજ્યમાં પ્રથમ વખત લાંબા અંતરની રોબોટિક ટેલિસર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. લગભગ 1000 કિલોમીટર દૂર આવેલ નવી દિલ્હી અને અમદાવાદને રિયલ ટાઈમમાં જોડીને આ સર્જરી સંપન્ન કરવામાં આવી. 11 ફેબ્રુઆરી 2026ના રોજ અગ્રણી જીઆઈ અને રોબોટિક સર્જન ડોક્ટર સંજીવ હરિભક્તિ ડિરેક્ટર કાઇઝન હોસ્પિટલ નવી દિલ્હીમાં હાજર રહીને અમદાવાદમાં રહેલા દર્દી પર જટિલ રોબોટિક ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ સર્જરી સફળતાપૂર્વક કરી. આ સર્જરી સુરક્ષિત અને હાઈ સ્પીડ ડેડિકેટેડ નેટવર્ક દ્વારા રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સમિશન સાથે કરવામાં આવી હતી, જ્યારે હોસ્પિટલમાં હાજર સર્જિકલ અને એનેસ્થેસિયાની ટીમે બેડ સાઇડ સહયોગ આપ્યો હતો. સર્જરી સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ થઈ અને દર્દીને સફળતાપૂર્વક ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. આ સર્જરી દેશી રીતે વિકસિત એસએસઆઈ મંત્રા 3.0 રોબોટિક પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવી, જે ભારતમાં અદ્યતન મિનિમલી ઇન્વેસિવ સર્જરીને સર્વસામાન્ય બનાવવા માટે રચાયેલ છે. આ સિસ્ટમ દ્વારા અત્યાર સુધી દેશમાં 120થી વધુ ટેલી રોબોટિક સર્જરીઓ કરવામાં આવી છે અને આશરે 40 સેન્ટર્સ રિમોટ સર્જિકલ ક્ષમતા પર પરસ્પર જોડાયેલા છે. આ વિસ્તરતું નેટવર્ક મજબૂત કનેક્ટિવિટી, સિસ્ટમની સ્થિરતા અને ક્લિનિકલ વિશ્વસનીયતાનું પ્રતિબિંબ આપે છે. 1000 કિમીના સર્જિકલ સહયોગે આરોગ્ય સેવામાં પરિવર્તનકારી સંભાવના દર્શાવી છે. હવે નિષ્ણાત સર્જનો દર્દીને સ્થળાંતર કર્યા વિના અલગ શહેરોમાં સર્જરી કરી શકે છે. આથી મુસાફરીના જોખમો, હોસ્પિટલ વ્યવસ્થાપન, સારવારમાં વિલંબ અને કુલ ખર્ચમાં ઘટાડો થાય છે. ખાસ કરીને ગંભીર અને દૂરવર્તી વિસ્તારોના દર્દીઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.